हेलो स्टूडेंट्स, लास्ट क्लासમાં કેટલાક ક્વેશ્ચન જોઈ ગયા હાઇડ્રોલાઇસિસ ઓફ સોલ્ટ મતલબ ક્ષારના જળ વિભાજન પર આધારિત બધા જ પ્રકારના પોસિબલ ક્વેશ્ચન આપણે કરાવી લીધા છે। આઈ હોપ તમને મજા આવી હશે। આઈ હોપ તમે જો એક ક્ષારનું જળ વિભાજન સમજ્યા છો તો તમને કોઈ જ તકલીફ પડવાની નથી। કોઈ પણ ટાઈપનો ક્વેશ્ચન્સ આવે થાય છે શું કે જ્યારે બે ચેપ્ટરના કોન્સેપ્ટ પણ ભેગા થઈને ક્વેશ્ચન્સ આવે છે તો ઘણા વિદ્યાર્થીઓનો મેસેજ આવી જાય છે કે સર આમાં શું કરવાનું। बेटा તમે જો ચેપ્ટરને વ્યવસ્થિત રીતે સમજતા જશો તો આગળ જતા તકલીફ નહીં પડે। એટલે પ્રોપરલી કોઈ પણ ચેપ્ટરનો બીજા ચેપ્ટર સાથેનો રિલેશન હોઈ શકે છે। બરોબર ધ્યાન રાખજો। એક ક્વેશ્ચન મેં તમને આપ્યો હતો એમાં લિમિટિંગ રિએજન્ટનો યુઝ કરીને તમારે એક કેલ્ક્યુલેશન કરવાની હતી। જેને જેને એ જવાબ નથી આવ્યો પ્લીઝ મેસેજ મી, હું એ એક્ઝામ્પલ જે ગણેલો છે એનો એક સ્ક્રીનશોટ અથવા એનો એક ફોટો લઈ અને તમને હું મોકલી આપું છું। રાઈટ, ચલો હવે આજે આપણે વાત કરવાના છે દ્રાવ્યતા વિશે। દ્રાવ્યતા એટલે શું અને દ્રાવ્યતા ગુણાકારની આજે આપણે વાત કરવી છે। એટલે આપણે ચેપ્ટરનો 70% પાર્ટ કવર કરી ચૂક્યા છે। 30% પાર્ટ આપણો બાકી છે જેમાં ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે આપણો દ્રાવ્યતા। દ્રાવ્યતાને ઇંગ્લિશમાં શું કહેવાય છે બેટા? ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સોલ્યુબિલિટી। શું કહીશું? સોલ્યુબિલિટી। અને સોલ્યુબિલિટીને આપણે S સંજ્ઞા વડે દર્શાવીશું। S સંજ્ઞા વડે એને દર્શાવવામાં આવે છે। હવે આનો અર્થ શું થાય? તો આનો અર્થ થાય છે અચળ તાપમાને। જો જ્યારે પણ સોલ્યુબિલિટીની વાત આવે તો અચળ તાપમાન ખૂબ જ મહત્વનું છે। એટલે અચળ તાપમાન લેવાનું। અચળ તાપમાને કોઈ પણ દ્રાવ્યના મહત્તમ મોલને દ્રાવકમાં પીગાળી સંતૃપ્ત દ્રાવણ પણ એનું અમાઉન્ટ ફિક્સ કરવી પડે। પીગાળી 1 લીટર, કેટલું? 1 લીટર સંતૃપ્ત દ્રાવણ બનાવવામાં આવે તો આ દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મહત્તમ અથવા દ્રાવ્યની મહત્તમ માત્રાને તેની દ્રાવ્યતા કહે છે। બોલો, ખ્યાલ આવે છે? દ્રાવ્યતા શું છે? બહુ સિમ્પલ છે। 1 લીટર દ્રાવણ દીકરા બનાવવાનું છે અને આ 1 લીટર દ્રાવણની અંદર દ્રાવ્યના જે મોલ આપણે એડ કર્યા છે, દ્રાવ્યની જેટલી મહત્તમ માત્રા આપણે 1 લીટર દ્રાવણ બનાવવા માટે ઓગાળી શક્યા છીએ અચળ તાપમાને, તો એ અમાઉન્ટ જે છે એ દ્રાવ્યની જે માત્રા છે, મહત્તમ માત્રા, એને તેની શું કહીશું બેટા? દ્રાવ્યતા કહેવામાં આવે છે। અહીંયા સવાલ એ છે કે 1 લીટર સંતૃપ્ત દ્રાવણ બનાવવામાં આવે અચળ તાપમાને। સમજો, અચળ તાપમાને કોઈ પણ દ્રાવ્યના મહત્તમ મોલને દ્રાવકમાં પીગાળી 1 લીટર સંતૃપ્ત દ્રાવણ બનાવવામાં આવે તો આ દ્રાવણમાં ઓગળેલા 1 લીટર જે સંતૃપ્ત દ્રાવણ બનાવ્યું એ દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યની મહત્તમ જે માત્રા છે એની શું કીધું આપણે? દ્રાવ્યતા। પણ આની અંદર એક શબ્દ બેટા દેખાય છે તમને, સંતૃપ્ત દ્રાવણ। તો અહીંયા તમને ખ્યાલ રહેવો જોઈએ કે સંતૃપ્ત દ્રાવણ એટલે શું। તો આપણને સંતૃપ્ત દ્રાવણની ખબર પડવી જોઈએ। સંતૃપ્ત દ્રાવણ એક એવું દ્રાવણ છે કે એ દ્રાવણમાં હવે તમે ગમે તે ટ્રાય કરશો અચળ તાપમાને વધુ દ્રાવ્યનો જથ્થો આપણે ઓગાળી શકવાના નથી। મહત્તમ માત્રામાં દ્રાવ્યનો જથ્થો જે ઓગાળી શકીએ છીએ એ ઓગાળી લીધો છે। હવે એનાથી વધુ માત્રામાં દ્રાવ્યનો જથ્થો તેમાં પીગળી શકે તેમ નથી। તો અહીં આપણે શું લખીશું કે એવું દ્રાવણ જેમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગાળી શકાય તેમ નથી તેને આપણે શું નામ આપીશું? સંતૃપ્ત દ્રાવણ। મતલબ સંતૃપ્ત દ્રાવણ બેટા એને આપણે કહીએ છીએ
જેમાં દ્રાવ્યની મહત્તમ માત્રા ઓલરેડી પીગળી ચૂકી છે. હવે એમાં ગમે તે કંઈક ઉમેરવામાં આવશે, હવે તે પીગળતું નથી. એટલે એવું દ્રાવણ છે જેમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગાળી શકાય તેમ નથી, એમાં ઓગળી શકે એમ છે જ નહીં. હવે દ્રાવ્યતા S જે છે એને આપણે સામા લઈએ છીએ. તો દ્રાવ્યતા S જનરલી દ્રાવ્યતા S વડે દર્શાવાય છે, એને આપણે મોલર કહીએ છીએ, મોલારિટી. અને મોલારિટી નો મતલબ છે મોલ પર વોલ્યુમ, મોલ પર લીટર એકચ્યુઅલી, રાઈટ, મોલ પર લીટર. એટલે આપણે આને લખી શકીએ N/V. આ વોલ્યુમ સામા લઈએ છીએ બેટા લીટરમાં. તો સોલ્યુબિલિટી ઇઝ ઇક્વલ ટુ મોલ પર લીટર N/વોલ્યુમ ઇન લીટર. તો મોલ પર લીટર દ્રાવ્યતાને પણ મોલારિટી એકમમાં જ દર્શાવીએ છીએ. હવે આ એકમને અલગ અલગ રીતે જો હું દર્શાવું તો જેમાં મોલ છે તો મોલને આપણે શું કહી શકીએ? વજન ભાગ્યા આણ્વીય દર. તો અહીં આવે વેઇટ અપોન મોલેક્યુલર વેઇટ અને નીચે વોલ્યુમ ઇન લીટર એમનું એમ. આ એક સૂત્ર થાય. ચલો, વેઇટ જે છે એટલે કે માસ આપણે કહીએ અથવા વજન કહીએ, આ મોલેક્યુલર વેઇટ જ રાખીએ. પણ આ વોલ્યુમ છે એને ધારો કે હું ml કરી દઉં બેટા, ml કરી દઉં તો લીટરનું ml કર્યું તો ઉપર શું કરીશું બોલો? 1000 વડે ગુણીશું. કારણ કે નીચે લીટરને ml કરવા 1000 વડે નીચે ગુણ્યા તો 1000 ઉપર ગુણી દીધા, ઇન્વેસ્ટ થઈ ગયું. તો આ થઈ ગઈ સોલ્યુબિલિટી ઇન મોલારિટી, રાઈટ. હવે ઘણી વખતે તમને શું કરશે? સોલ્યુબિલિટી મોલારિટીમાં લાવવાની, આ મગજમાં ફિટ કરી લો કે સોલ્યુબિલિટી તો મોલારિટીમાં જ લાવવાની છે. હવે ઘણી વખતે તમને શું કરશે એ લોકો? સોલ્યુબિલિટી ગ્રામ પર લીટરમાં આપી દેશે. સામા આપશે? ગ્રામ પર લીટરમાં આપી દેશે. હવે બેટા જો સોલ્યુબિલિટી ગ્રામ પર લીટરમાં આપે તો ગભરાવાનું નહીં. શું કરીશું? મોલ પર લીટરમાં કન્વર્ટ કરીશું. હવે પણ તમને એમ થાય કે ગ્રામનું મોલ, યસ, પહેલું ચેપ્ટર, ગ્રામનું મોલમાં રૂપાંતરણ કેવી રીતે થાય? વજન ભાગ્યા આણ્વીય દર. તો ચલો હવે આપણે શરૂ કરીએ કે આ ગ્રામ પર લીટર આપેલ છે એને આપણે શું કરીએ? અહીંયા ગ્રામ પર લીટર આપેલ હોય તો આ સોલ્યુબિલિટીને કન્વર્ટ કરવી પડે બેટા. તો હું એવું કહી શકું કે સોલ્યુબિલિટી ગ્રામ પર લીટર છે એનો મતલબ એવો થાય કે ગ્રામ એટલે દ્રાવ્યનું વજન આપેલું છે ગ્રામમાં, અને નીચે લીટરમાં શું આપેલું છે? દ્રાવણનું કદ આપેલું છે લીટરમાં, રાઈટ. આ કન્ડિશન છે. આપણો એમ શું છે? આપણો એમ છે મોલ પર લીટર લાવવાનું. બોલો, લીટર તો છે જ. વજનનું મોલમાં રૂપાંતરણ કરવા વજનને કોના વડે ભાગીશું? વેરી ગુડ, આણ્વીય દર વડે. તો શું કરીશું બોલો? દ્રાવ્યનું વજન ભાગાકારમાં દ્રાવ્યનું આણ્વીય દર, અને અહીં નીચે આવશે દ્રાવણનું કદ, અને એ દ્રાવણનું કદ તો લીટરમાં છે જ. તો વાત એની જ થઈ ગઈ. મતલબ આ ફોર્મ્યુલા આવી ગયો, જોઈ શકો છો તમે. ખબર પડી? તો આ સોલ્યુબિલિટી શામાં આવી ગઈ? મોલારિટીમાં આવી ગઈ, રાઈટ. તો હવે હું જે સ્ટેટમેન્ટ આપું છું સ્ટેટમેન્ટને બરોબર ધ્યાનથી નોંધ કરીને લખી દેજો. ખૂબ મહત્વનું સ્ટેટમેન્ટ છે કે મોલારિટી કોઈ પણ દ્રાવણ માટે શોધી શકાય. મોલારિટી કોઈ પણ દ્રાવણની શોધી શકાય. જરૂરી નથી કે એના માટે સંતૃપ્ત દ્રાવણ જ હોવું જોઈએ, પરંતુ સોલ્યુબિલિટી S મતલબ દ્રાવ્યતા માત્ર સંતૃપ્ત દ્રાવણની જ શોધી શકાય. સંતૃપ્ત દ્રાવણ માટે જ શોધી શકાય. આ ખાસ મહત્વનો મુદ્દો છે. મોલારિટી કોઈ પણ દ્રાવણ માટે તમે શોધી શકશો, પરંતુ દ્રાવ્યતાની જ્યારે વાત આવે તો દ્રાવ્યતા માટે દ્રાવણ સંતૃપ્ત હોવું ખૂબ અગત્યનું છે. દ્રાવણ સંતૃપ્ત નથી તો એની મહત્તમ દ્રાવ્યતા નથી. મહત્તમ દ્રાવ્યતા નથી તો એ વેલ્યુ જે દ્રાવ્યની પીગળેલી છે એને તમે દ્રાવ્યતા ન કહી શકો. દ્રાવ્યતા કહેવી છે તો એના માટે દ્રાવણને કેવું બનાવવું જરૂરી છે? સંતૃપ્ત. ઓકે, પણ આ બધું કામ ઓલવેઝ અચર
તાપમાને જ કરવાનું હોય છે. ચલો એક ક્વેશ્ચન લઈ લઈએ. ક્વેશ્ચન થી કદાચ તમને વધારે સારો આઈડિયા આવી જશે. આના રિલેટેડ જ ક્વેશ્ચન્સ છે. માનો કે તમારી પાસે એક પદાર્થ લઈ લો, 2 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ. 2 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ 2 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટને પીગાળીને સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે કેટલા લીટર દ્રાવણની જરૂર પડે? ચલો, અને આમાં તમને એક ઓર વેલ્યુની જરૂર પડશે. પીગાળીને સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે કેટલા લીટર દ્રાવણની જરૂર પડે? આમાં એક વેલ્યુની જરૂર પડશે, એ છે દ્રાવ્યતા. CaCO3 ની દ્રાવ્યતા, માનો કે CaCO3 ની દ્રાવ્યતાની કિંમત આપી છે તમને 10⁻⁵. હવે માનો કે આના પાછળ કશું જ આપેલું નથી, મોલારિટી કે ગ્રામ પર લીટર. જો કશું જ નથી આપ્યું બેટા, તો એને તમારે મોલારિટી માનીને ચાલવાનું. તો આ મોલારિટી છે, નથી આપ્યું ધેટ મીન્સ એ મોલારિટી છે, કન્ફર્મ માની લેવાનું. હવે આ કન્ડિશન છે કે 2 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટને પીગાળ્યા છે અને સંતૃપ્ત દ્રાવણ બનાવવું છે, તો કેટલા લીટર દ્રાવણની જરૂર પડશે? શું કરીશું બોલો? સેમ પ્રોસેસ બેટા. solubility in molarity is equal to mol per liter. સૌથી પહેલા તો કેલ્શિયમ કાર્બોનેટ એનું આણ્વીય દર શોધવું પડે. મોલેક્યુલર વેઇટ કોનું? કેલ્શિયમ કાર્બોનેટ. એક કેલ્શિયમ કાર્બન અને 3 ઓક્સિજન છે. કેલ્શિયમનો કેટલો થાય? 40, કાર્બનનો કેટલો થાય? 12 અને ઓક્સિજનનો કેટલો થાય? 16. 16 3 48 + 12 60 + 40 100 ગ્રામ પર મોલ. આ તેનું મોલેક્યુલર વેઇટ થયું. કોનું? કેલ્શિયમ કાર્બોનેટનું. હવે શું કરીશું? બહુ સિમ્પલ છે. સોલ્યુબિલિટી શોધવી છે તમારે. સોલ્યુબિલિટી મોલારિટીમાં શોધવી છે, તો શું કરીશું બોલો? અહીંયા આવશે વજન, ભાગાકારમાં આવશે આણ્વીય દર અને ગુણાકારમાં આવશે કદ લીટરમાં. હવે સોલ્યુબિલિટી મોલારિટીમાં આપી છે આ રહી 10⁻⁵. તો અહીંયા લખીશું 10⁻⁵. વજન કેટલું પીગાળવું છે? 2 ગ્રામ. આણ્વીય દર, કેલ્શિયમ કાર્બોનેટનું આણ્વીય દર કેટલું છે? 100. અને કદ બેટા લીટરમાં લેવું છે. હવે કદને તમે કરતા કરી દો. 10⁻⁵ નીચે જશે તો ફાઇનલી તમને અહીંયા કદ લીટરમાં મળી જશે. કેટલું મળશે બોલો? 100 અને 10⁻⁵ એટલે 10⁻³ વધશે. -3 ઉપર છે +3 એટલે આવશે 2 ગુણાકારમાં 10⁻³ જેને તમે કહી શકો 2000 લીટર. કદ લીટરમાં આવી ગયું. કેટલું? 2000 લીટર. 2000 લીટર આવી ગયું. આવડે કે નહીં? બહુ સિમ્પલ છે બેટા. ખાલી તમે પ્રોસેસને સમજશો તો આસાનીથી આવડી જશે. જો એક ક્વેશ્ચન હું તમને આપી દઉં, એ ક્વેશ્ચન તમે જાતે સોલ્વ કરો. છો આવો જ ક્વેશ્ચન આપું છું. ધારો કે ક્વેશ્ચન છે તમારી પાસે, 1 મિલીગ્રામ વજન આપું છું. મિલીગ્રામ વજન આપું છું એટલે તમારે ધ્યાન રાખવાનું કે અહીં જે વજન છે ને એ ગ્રામમાં છે, અથવા અહીં જે વજન છે ગ્રામમાં છે. એટલે મિલીગ્રામનું ગ્રામમાં રૂપાંતરણ તમારે કરવું પડશે. તો હું અહીંયા મિલીગ્રામમાં વજન આપું છું, જરા ધ્યાન રાખજો. 2.86 મિલીગ્રામ AgCl લઈ લઈએ. ચલો AgCl 2.86 મિલીગ્રામ. આઈ હોપ તમને દેખાશે અહીંયા 2.86 મિલીગ્રામ AgCl 10 લીટરના દ્રાવણમાં 10 લીટરના દ્રાવણમાં ઓગાળીને સંતૃપ્ત દ્રાવણ બનાવેલ છે. સંતૃપ્ત દ્રાવણ બનાવેલ છે અને તમને એમ કહે છે કે આની દ્રાવ્યતા શોધો. ચલો અહીંયા હું તમને સોલ્યુબિલિટી આપી દઉં. આ દ્રાવણની
દ્રાવ્યતા મોલ પર લીટરમાં શોધો. માનો કે મોલ પર લીટર શબ્દ નથી કહેતો તો પણ બાય ડિફોલ્ટ મોલ પર લીટરમાં શોધવાનું. હા, જો દ્રાવ્યતા તમને એવું સ્પષ્ટીકરણ કરીને કહે છે કે ગ્રામ પર લીટરમાં શોધો તો ગ્રામ પર લીટરમાં શોધવાની, પણ જો કોઈ ચોખવટ નથી તો મોલ પર લીટરમાં શોધીશું. શું કરીશું બેટા? Ag નું આણ્વીય દર પરમાણ્વીય દર તમને ખબર હોવી જોઈએ 108 અને Cl નું 35.5. ઓકે, તમે આ દ્રાવ્યતાનો સૂત્ર મૂકી દો. વજન આપ્યું છે 2.86 મિલીગ્રામ છે. શું કરશો? ગ્રામમાં કન્વર્ટ કરો. 2.86 ગુણ્યા 10 - 3 નીચે 10 લીટર છે તો અહીંયા કદ આવશે 10 લીટર. આણ્વીય દર AgCl નું તમે શોધી શકશો. આના ઉપરથી તમને ખ્યાલ આવી જશે. 143.5 દેખાય છે આપણને. એ મૂકી દો. કિંમતની કેલ્ક્યુલેશન કરો. આ જવાબ તમારો આવવો જોઈએ મારા હિસાબથી. જવાબ આવવો જોઈએ 2 ગુણ્યા 10 - 6 મોલ પર લીટર. આ આન્સર તમારો આવવો જોઈએ. ઓકે, ચલો નોટ કરી લો પછી આગળ વધીએ. નેક્સ્ટ સમજવું છે આપણે દ્રાવ્યતા ગુણાકાર KSP. હવે KSP શું છે? KSP આ જે શબ્દ લખેલો છે આને એક્ચ્યુઅલમાં કહીએ તો સોલ્યુબિલિટી પ્રોડક્ટ કહેવાય છે. શું કહેવાય છે? સોલ્યુબિલિટી પ્રોડક્ટ. K બતાવે છે કોન્સ્ટન્ટ માટે અચળાંક છે અને SP ધેટ ઇઝ સોલ્યુબિલિટી પ્રોડક્ટ. તો આ છે સોલ્યુબિલિટી પ્રોડક્ટ, પણ આપણે ગુજરાતીમાં એને કહીશું દ્રાવ્યતા ગુણાકાર. બેટા દ્રાવ્યતા ગુણાકાર શબ્દ સમજો. દ્રાવ્યતાનો ગુણાકાર. દ્રાવ્યતા શામાં લઈએ છીએ? મોલ પર લીટરમાં. હવે જ્યારે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય પદાર્થને પાણીમાં ઓગાળી દેશો, સમજી લેજો વાતને, કોઈ પણ વિદ્યુત વિભાજ્ય પદાર્થને પાણીમાં ઓગાળશો અને જ્યારે એનું સંતૃપ્ત દ્રાવણ બને છે, કયું દ્રાવણ? સંતૃપ્ત દ્રાવણ બને છે, એ વખતે તેમાં પીગળેલા આયનોની સાંદ્રતાનો ગુણાકાર, એને આપણે કહીશું દ્રાવ્યતા ગુણાકાર. ચલો વ્યાખ્યા જો તમે લખવા માંગો છો તો આપણે વ્યાખ્યા જરૂર લખીશું. અચળ તાપમાને કોઈ પણ વિદ્યુત વિભાજ્ય પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાં રહેલા આયનોની સાંદ્રતાના ગુણાકારને શું નામ આપીશું બેટા? દ્રાવ્યતા ગુણાકાર નામ આપીશું. દ્રાવ્યતા ગુણાકાર KSP કહે છે. એટલે અહીં તમારે ધ્યાન શું રાખવાનું છે? ધ્યાન રાખવાનું છે તાપમાન કેવું લેવાનું છે? અચળ લેવાનું છે. બીજું વિદ્યુત વિભાજ્ય પદાર્થનું દ્રાવણ કેવું લેવાનું? સંતૃપ્ત દ્રાવણ લેવાનું છે. વિદ્યુત વિભાજ્ય પદાર્થ કોને કહેવાય? તો એવો કોઈ પણ પદાર્થ જેને પાણીમાં ઓગાળતા આયનો આપે. એવો કોઈ પણ પદાર્થ જે પાણીમાં ઓગાળતા આયનો આપે એને વિદ્યુત વિભાજ્ય પદાર્થ કહીશું. એનું સંતૃપ્ત દ્રાવણ લેવાનું અને એમાં જે આયનો હશે એની સાંદ્રતાનો ગુણાકાર, એને આપણે શું નામ આપીશું? KSP તરીકે ઓળખીશું. હવે સમજવા જેવી વાત એ છે, ધારો કે AgCl છે બેટા. હવે AgCl નું સંતૃપ્ત દ્રાવણ કેવી રીતે બનાવીશું? તો પહેલા 1 લીટર પાણી લીધું, એમાં AgCl એડ કર્યું, AgCl ને પીગાળતા ગયા, પીગળી ગયું, થોડુંક ઓર નાખ્યું, તો એક સમય એવો આવશે કે હવે દ્રાવણમાં AgCl પીગળવાનું બંધ થઈ ગયું. તો દ્રાવણમાં પરિસ્થિતિ શું હશે? થોડોક AgCl પીગળ્યા વગરનો બાકી પડી રહ્યો હશે. હવે જે AgCl પીગળ્યા વગરનો બાકી પડી રહ્યો છે તે અને પીગળી ગયો છે તે, એ બંને વચ્ચે શું હોય? સંતુલન. આવું આપણે ભણી ગયા છીએ, ભૌતિક સંતુલન ભણ્યા હતા, યાદ હશે. ખાંડ ઘન હોય અને ખાંડ પ્રવાહી, તો પીગળેલી ખાંડ સાથે ઘન ખાંડને સંતુલન હોય છે. આવું ભણ્યા હતા કે નહીં આપણે? તમને રાસાયણિક સંતુલન ખબર છે તો આ કોન્સેપ્ટ તમને યાદ આવશે. એટલે AgCl નું સંતૃપ્ત દ્રાવણ બનાવવાનું, એટલે AgCl ઘન અવસ્થામાં દ્રાવણમાં પડી રહ્યું હશે અને AgCl પીગળી ગયેલું છે, એ બંને વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય.
હું કહેવા શું માંગુ છું સમજજો. માનો કે તમારી પાસે આ પાત્ર છે અને આ પાત્રની અંદર પાણી છે. આ પાત્રમાં પાણી છે. હવે આની અંદર તમે AgCl એડ કરો તો AgCl થોડોક એમનો એમ પડી રહ્યો છે અને થોડોક પીગળી ગયો છે. હવે AgCl પીગળતો નથી. જો AgCl પીગળતો નથી તો જે પીગળી ગયો છે એ શું આપશે? Ag+ અને Cl- આયન. અને આ તો ઘન સ્વરૂપે છે જ, એટલે દ્રાવણમાં AgCl ઘન સ્વરૂપે પડી રહ્યો છે અને દ્રાવણમાં AgCl પીગળેલા સ્વરૂપે પણ છે, એક્વાયસ સ્વરૂપે પણ છે. આ બંને દ્રાવણમાં જ છે, સોલિડ અને એક્વાયસ. પરંતુ જે એક્વાયસ છે એ ઓલવેઝ કયા સ્વરૂપે હોય? Ag+ અને Cl- સ્વરૂપે. તો આને હું ડાયરેક્ટ શું લખી શકું? AgCl સોલિડ જ્યારે પણ પીગળશે એટલે શું બનાવશે? Ag+ એક્વાયસ અને Cl- એક્વાયસ. હવે આપણે કરવું છે દ્રાવ્યતાનો ગુણાકાર. દ્રાવ્યતા મોલ પર લીટરમાં બતાવીએ તો Ag+ અને Cl- મોલ પર લીટરમાં હોય કે નહીં? હશે. દ્રાવણની અંદર થોડા ઘણા પીગળ્યા હોય એ મોલ પર લીટરમાં લેવાના. તો આપણે શું કરીએ છીએ સમજો, KSP લખવો હોય તો પીગળેલા આયનોની સાંદ્રતાનો ગુણાકાર. અહીંયા લખ્યું છે મેં આયનોની સાંદ્રતાનો ગુણાકાર. તો આયનો જે હોય એની સાંદ્રતાના ગુણાકારને આપણે શું નામ આપ્યું? દ્રાવ્યતા ગુણાકાર KSP. શરત સંતૃપ્ત દ્રાવણ હોય તો જ આ વસ્તુ લાગુ પડશે. ચલો આ એક એક્ઝામ્પલ થયું. બીજું એક એક્ઝામ્પલ ધારો કે તમારી પાસે છે MgCl2 સોલિડ. આમાં MgCl2 નાખ્યું, AgCl ના નાખ્યું અને MgCl2 નાખ્યું. તો MgCl2 સોલિડ છે, પીગળશે તો શું બનશે બોલો? Mg2+ એક્વાયસ. 2+ આવે ખબર કેવી રીતે પડે બેટા? આ તો આવડવું જ જોઈએ તમને. હવે મેગ્નેશિયમ એ કયા સમૂહનું તત્વ છે? બીજા. તો +2 બે ક્લોરાઇડ આયન આવશે, 2Cl- આયન. તો અહીં તમે KSP લખવાનો પ્રયત્ન કરશો તો શું આવશે બોલો? મેગ્નેશિયમ +2 ની સાંદ્રતા અને Cl- ની સાંદ્રતાનો વર્ગ. કેમ વર્ગ આવ્યો? જે આગળ સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ હોય, જે આગળ મોલ હોય એ સાંદ્રતાની ઘાતમાં જશે. ધ્યાન રાખજો, જે મોલ હોય એ સાંદ્રતાની ઘાત જશે. લો ઓફ માસ સેક્શનમાં આવું જ કરતા હતા આપણે. ચલો એના પછી ધારો કે તમારી પાસે છે AlCl3 સોલિડ. તો આ AlCl3 પીગળીને શું બનાવે બોલો? Al+3 એક્વાયસ and 3Cl- આયન એક્વાયસ. તો આનો KSP લખી શકશો બોલો? યસ, એબ્સોલ્યુટલી. શું લખાય? Al+3 ની સાંદ્રતા અને Cl- ની સાંદ્રતાનો ઘન. Al+3 ની સાંદ્રતા અને Cl- ની સાંદ્રતાનો ઘન. આ 3 મોલ છે એટલે ઘન આવશે. અહીંયા +3 આ વીજભાર છે, ઘાત નથી. એટલે અહીં Al ની 3 ઘાત નથી. આ તો Al જ છે પણ +3 એનો વીજભાર છે એટલે Al+3 એની ઘાત તો એક જ છે. Cl- એની ઘાત શું છે બેટા? 3 છે. હવે આપણે આ KSP ના ઉપયોગ સમજવા છે. KSP ના યુઝ સમજીએ અને KSP ના યુઝમાં સૌથી પહેલો ઉપયોગ આવશે સોલ્યુબિલિટી, એટલે કે દ્રાવ્યતા અને દ્રાવ્યતા ગુણાકાર વચ્ચેનો સંબંધ મેળવવાનો. તો સૌથી પહેલા અહીંયા KSP શું છે બેટા? દ્રાવ્યતા ગુણાકાર. તો અહીંયા લખીશું KSP ના ઉપયોગો. KSP ના ઉપયોગો લખવા છે. શું કરી શકાય? તો સૌથી પહેલા KSP અને S વચ્ચેનો સંબંધ. આના ઉપર ઘણા એક્ઝામ્પલ આવશે અને આ ખૂબ અગત્યની કેટેગરી છે. S શું છે? સોલ્યુબિલિટી, દ્રાવ્યતા. અને KSP શું છે? દ્રાવ્યતા ગુણાકાર. એટલે આપણે દ્રાવ્યતા ગુણાકાર અને દ્રાવ્યતા વચ્ચેનો સંબંધ બનાવવો છે. હવે સંબંધ બનાવવા માટે શું કરીશું સમજો. અલગ અલગ પ્રકારના ક્ષાર લઈશું, જેમાં સૌથી પહેલા લખીશું AB પ્રકારના ક્ષાર માટે. AB પ્રકારના ક્ષારનો મતલબ શું છે? તો એક ધન આયન અને એક ઋણ આયન. વીજભાર ચાહે ગમે તે હોય. AB પ્રકારના ક્ષાર અલગ અલગ હોય, જેમાં સૌથી પહેલા આવશે એક સંયોજક.
એક સંયોજક. હવે એક સંયોજકનો મતલબ શું થાય? તો ધન વીજભાર પણ +1 અને ઋણ વીજભાર -1. મતલબ કે એક સંયોજક એટલે સંયોજકતા 1 હોય તેવા અક્ષર. ધાતુ ઉપર +1, એનાયન એટલે ઋણ આયન ઉપર -1. એક સંયોજક. આના માટે આપણે શું કરીશું? જો ઉદાહરણ લખીએ તો ધારો કે AgCl છે, આનું બેસ્ટ એક્ઝામ્પલ આવે. NaCl છે, KCl છે, આવા તો ઘણા અઢળક એક્ઝામ્પલ છે આવા. બરોબર. NH4Cl તમે લખી શકો છો, NaNO3 લખી શકો છો. there are so many examples. હવે આમાંથી માનો કે હું AgCl નું એક્ઝામ્પલ લઉં તો AgCl ના એક્ઝામ્પલમાં તમને ખ્યાલ છે કે Ag પ્લસ આયન aqueous અને Cl માઇનસ આયન aqueous આવશે. હવે આની શરૂઆતમાં A જેટલો પદાર્થ આપણે એડ કરેલો છે દ્રાવણમાં. આમાં A જેટલો પદાર્થ, સ્મોલ a જેટલો પદાર્થ એડ કર્યો હતો. શરૂઆતમાં તો આ બંને હશે નહીં. હું વાત કરું છું t બરાબર 0 સમય. હવે t ઇક્વિલિબ્રિયમ. ઇક્વિલિબ્રિયમ મતલબ હવે શું સ્થપાઈ ગયું દીકરા? સંતુલન. સંતુલન સ્થપાય તો આ A માંથી થોડોક ભાગ પીગળીને આયનો બનાવશે કે નહીં? આ જે AgCl તમે એડ કર્યો એ AgCl માંથી થોડોક ભાગ પીગળીને આયનો બનાવવાનો. હવે જો આયનો બનાવશે તો A માંથી થોડોક ભાગ આયનોમાં કન્વર્ટ થાય. કેટલો? ધારો કે S જેટલો. તો આ બંને SS જેટલા આવે. એટલે સોલ્યુબિલિટીને S વડે દર્શાવીએ તો S જેટલા બને. અહીંયા 1 છે, S બાદ કર્યો તો આ બંને 1 1 બને છે એટલે SS બને. માનો કે અહીંયા 2 હોતા તો અહીંયા 2S આવતું, અહીંયા 3 હોતા તો અહીંયા 3S આવતું. ખબર પડી રહી છે? S બાદ થાય તો S અને S જેટલા બને. હવે આનું KSP લખું તો KSP શું લખાશે બોલો? Ag પ્લસ આયનની સાંદ્રતા અને Cl માઇનસ આયનની સાંદ્રતા. આયનોની સાંદ્રતાનો ગુણાકાર. Ag પ્લસ ની કેટલી છે? S. Cl માઇનસ ની કેટલી છે? S. તો S ગુણાકારમાં S શું થઈ ગયો? S². તો અહીં તમારે KSP બરાબર S² આવી ગયો. અથવા તમે આને S ને કરતા કરશો તો S બરાબર √KSP થઈ જશે. S લખું તો આ સ્ક્વેર આ બાજુ આવે એટલે 1/2 થાય. KSP રેઝ ટુ 1/2 એટલે √ કહેવાય. તો આ S અને KSP અથવા KSP અને S વચ્ચેનો સંબંધ આવી ગયો એક સંયોજક પદાર્થ માટે. આ એક સંયોજક હતા. ધારો કે હું લઈ લઉં દ્વિસંયોજક. હવે દ્વિસંયોજકનો મતલબ શું? ચાલે છે AB પ્રકાર જ પરંતુ દ્વિસંયોજક. હવે દ્વિસંયોજકનો મતલબ સમજવાનો છે કે બે વીજભાર હોય. જેમ કે A+2 અને B-2. બે વીજભાર હોય બંને ઉપર. શું ફરક પડે વીજભારથી આપણને? તો ધારો કે ઉદાહરણ લઈ લઈએ આપણે BaSO4, CaCO3, MgSO4. આ બધા ડિફરન્ટ ટાઈપ્સના એક્ઝામ્પલ્સ છે. આમાં ધારો કે હું બેરિયમ સલ્ફેટનું આયનીકરણ કરીશ તો શું બને બોલો? બેરિયમ સમૂહ 2 નું એલિમેન્ટ છે એટલે 2+ અથવા +2 જે લખવું એ લખાય. અને SO4 આખો છે એના ઉપર 2- આવશે. તો બેરિયમ પર +2 અને સલ્ફેટ પર -2. ગભરાવાની કોઈ જરૂર નથી. આમાં પણ T બરાબર 0 સમય આની દ્રવ્યતા આનું પ્રમાણ A છે. આ 0 0 T ઇક્વિલિબ્રિયમ લઈ લો. આમાંથી S જેટલું દ્રાવ્ય થાય આ બંને SS જેટલા બનશે. આ બંને SS જેટલા બનશે બેટા. આ 1 મોલ અને આ 1 મોલ છે તો S અને S જ બને. સીધી વાત છે. તો બોલો KSP બરાબર શું થાય? KSP બરાબર થાય બેરિયમ 2+ આયનની સાંદ્રતા અને સલ્ફેટ આયનની સાંદ્રતાનો ગુણાકાર. થાય કે નહીં? બેરિયમ અને સલ્ફેટ આ બે આયન છે. એ બંને આયનનું પ્રમાણ કેટલું? મોલ કેટલા છે? 1 અને 1. 1 મોલ હોય તો અહીંયા ઉપર ઘાત 1 જ આવશે. હવે બેરિયમ 2+ ની દ્રાવ્યતા S, સલ્ફેટની દ્રાવ્યતા S, તો અહીંયા આવશે S ગુણાકારમાં S. તો શું થઈ ગયું બેટા? S². તો KSP બરાબર શું આવ્યું? S². અહીં શું હતું? S². અથવા S બરાબર √KSP. કોઈ ફરક નહીં પડે. કહેવાનું તાત્પર્ય એક સંયોજક હોય કે દ્વિસંયોજક એનાથી કોઈ ફરક પડતો નથી. C. ચલો ત્રિસંયોજકનું એક ઉદાહરણ આપી દઉં તમને. ત્રિસંયોજક એનો મતલબ છે A ઉપર +3 અને B ઉપર -3. ઉદાહરણ તરીકે આમાં આવશે તમારે એલ્યુમિનિયમ ફોસ્ફેટ. એ LPO4 કહેવાય છે. એ LPO4
આનું જો હું આયનીકરણ કરીશ તો Al+3 and PO4 -3 આપશે. ચલો T બરાબર 0 સમય આનું પ્રમાણ A, આ બંને 0 0. T ઇક્વિલિબ્રિયમ સંતુલન સમયમાંથી S બાદ થાય, આ બંને SS મળે, 1 મોલ અને 1 મોલ, તો S અને S મળશે આપણને. ચલો શું કરી શકાય બોલો કે Sp બરાબર Al+3 ની સાંદ્રતા અને PO4 3- ની સાંદ્રતા. શું છે સાંદ્રતા? S અને S. અગેન શું આવી ગયું? S². Ksp બરાબર S². મારું કહેવાનું તાત્પર્ય સમજો, બહુ જ સિમ્પલ તાત્પર્ય છે કે જો AB પ્રકારનો ક્ષાર હશે તો રિલેશન ફિક્સ છે. Ksp = S². Ksp = S². Ksp = S². AB પ્રકારનો ક્ષાર હશે, Ksp = S². આ સૂત્ર આવશે. હા, ક્ષાર હું બદલીશ તો જરૂર સૂત્ર બદલાશે, એની આપણે ચર્ચા કરવાની છે હજી. પરંતુ એક સંયોજક હોય, દ્વિસંયોજક હોય કે ત્રિસંયોજક, AB પ્રકારના ક્ષારમાં Ksp અને S વચ્ચેનો સંબંધ ફિક્સ છે, એ બદલાતો નથી. તમે આને નોટ કરો, પછી બીજા ક્ષાર સમજીએ. નેક્સ્ટ અલગ અલગ 3 પ્રકારના ક્ષાર બોર્ડ ઉપર લખ્યા છે. એ ત્રણે ત્રણ ક્ષારના Ksp અને S વચ્ચેના સંબંધ આપણે મેળવવા છે. ફટાફટ લાવી દઈએ. બરોબર ધ્યાન રાખજો બેટા, AB પ્રકાર સૌથી ઈઝી હતો. હવે થોડુંક ધ્યાન રાખવું પડશે તમારે. આમાંથી AB2 અથવા A2B પ્રકારના ક્ષાર શું કહે છે? એક ધન આયન અને બે ઋણ આયન હોય, અથવા બે ધન આયન અને એક ઋણ આયન હોય. તો આમાં MgCl2 CaCl2 K2S NH4 twice SO4 એટલે કે અમોનિયમ સલ્ફેટ, પોટેશિયમ સલ્ફેટ, K2SO4 વગેરે એના એક્ઝામ્પલ છે. કોઈ એક એક્ઝામ્પલ લઈને કેલ્ક્યુલેશન કરવાની. ધારો કે તમારી પાસે છે MgCl2 સોલિડ, આનું આયનીકરણ તમને આવડતું જ હશે. મેગ્નેશિયમ ઉપર 2+ અને Cl ઉપર -1. આનું પ્રમાણ T = 0 સમય આ બંને 0 0 સાંદ્રતા આવે. T ઇક્વિલિબ્રિયમ ની વાત કરીશું તો A માંથી S બાદ થાય, તો અહીંયા S બને, તો અહીંયા 2S બને. હવે કન્ફ્યુઝન ના હોવું જોઈએ, Cl- આયન ની સાંદ્રતા 2S આવે, મેગ્નેશિયમ 2+ ની સાંદ્રતા S આવે, કારણ કે આના મોલ 1 છે, આના મોલ 2 છે. આ પોઈન્ટ તમને ડિગ્રી ઓફ આયોનાઇઝેશન એમાં પણ શીખવાડ્યું છે, ડિગ્રી ઓફ ડિસોસિએશન વાળો પોઈન્ટ હતો એમાં શીખવાડેલો છે. કોઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ બેટા. આનું જો હું Ksp લખીશ તો શું લખાય? મેગ્નેશિયમ +2 આયનની સાંદ્રતા અને Cl- ની સાંદ્રતાનો વર્ગ, આગળ 2 મોલ છે એ વર્ગમાં જાય. આની દ્રાવ્યતા S, Cl- ની કેટલી? 2S, અને 2S નું શું થઈ જાય? વર્ગ. 2² 4 S² and S3. તો અહીં Ksp બરાબર શું આવશે? 4S3. અથવા S બરાબર લખવું હોય તો શું લખાય? Ksp/4⁻⁰. બોલો ખ્યાલ આવે છે? આ બાકીના ક્ષારમાં તમે આવી રીતે S અને Ksp વચ્ચેના રિલેશન શોધી શકો છો. AB3 કે A3B પ્રકારના ક્ષાર, મતલબ એક ધન આયન અને 3 ઋણ આયન હોય, અથવા 3 ધન આયન અને 1 ઋણ આયન હોય. FeCl3, AlCl3, K3PO4. ધારો કે આમાંથી હું FeCl3 નું એક્ઝામ્પલ લઉં, તો FeCl3 માં શું બનશે બોલો? Fe3+ આયન aqueous and 3Cl- આયન aqueous. આનું પ્રમાણ કેટલું? A 0 0 સમય, અને આ કેટલું હોય? 0 0. A પીગળ્યા વગરનો પદાર્થ. હવે T ઇક્વિલિબ્રિયમ ની જો વાત કરું તો A માંથી શું દ્રાવ્ય થાય? S, તો -S કરીશું. આ બને S, આ 3 મોલ છે, શું બને બેટા? 3S. શું બને? 3S. ચલો Ksp = શું આવશે આનું સૂત્ર? Ksp બરાબર Fe3+ આયનની સાંદ્રતા Cl- આયનની સાંદ્રતાનો ઘન. કેમ ઘન? 3Cl, 3 મોલ છે એટલે ઘન આવે. અહીંયા તમને એવું કન્ફ્યુઝન થાય કે સર 2 અહીંયા પણ લીધા ને અહીંયા પણ લીધા, એવું ન વિચારાય. તમારે ધ્યાને રાખવાનું 2S એ Cl- આયનની સાંદ્રતા છે. મતલબ અહીંયા હું એવું લખીશ Cl- આયનની સાંદ્રતા બરાબર 2S. તો જ્યાં Cl છે ત્યાં 2S લખીશું, ઉપર સ્ક્વેર, આ મોલના કારણે છે ઉપર સ્ક્વેર આવશે, ધ્યાન રાખજો.
Fe3+ ની દ્રાવ્યતા S, Cl- ની કેટલી 3s, અને A3s નું શું થવાનું ઘન. તો 3 નો ઘન 27 s ની ઘન અને s ની 1 ઘાત, એટલે અહીં આવશે 27s⁴. આ કિંમત કોની આવે બેટા Ksp ની. તો Ksp અને s વચ્ચેનો રિલેશન આવી ગયો. માનો કે હું s બરાબર લખું તો શું આવશે બોલો Ksp/27. હવે 4 ઘાત છે, બીજી સાઈડ બદલે એટલે 1/4 લખાય, તો એક આ પણ લખી શકાય s બરાબર Ksp/27 ક્લિયર છે. ચલો થર્ડ કેટેગરી છે A2B3 અથવા A3B2 પ્રકારના ક્ષાર, મતલબ 2 ધનાયન 3 ઋણાયન અથવા 3 ધનાયન અને 2 ઋણાયન પ્રકારના ક્ષાર. આમાંથી એકાદ એક્ઝામ્પલ લઈ લઈએ. એલ્યુમિનિયમ સલ્ફેટ છે તમારી પાસે. આ એલ્યુમિનિયમ સલ્ફેટ એનું આયનીકરણ આવડવું જોઈએ. જો આયનીકરણ નથી આવડતું તો કહાની પૂરી થઈ જાય છે. તમને ખ્યાલ હશે એલ્યુમિનિયમ સલ્ફેટ માટે 2Al3+ અને 3SO4 આ A પ્રમાણ છે, T બરાબર 0 સમયે આ બંનેનું પ્રમાણ 0 0. T સંતુલન સમયે S બાદ થાય, આ 2Al3+ છે તો 2S બને, આ 3 સલ્ફેટ છે તો આ 3S બને કે નહીં. ચલો બેટા Ksp બરાબર શું લખીશું બોલો Al3+ આયનની સાંદ્રતાનો વર્ગ. Al3+ ની સાંદ્રતાની 2 ઘાત છે એટલે વર્ગ, SO4 2- આયનની સાંદ્રતાનો ઘન. ઉતાવળમાં અમુક વિદ્યાર્થીઓ મિસ્ટેક કરતા હોય છે 3 દુ 6 3 દુ 6 કરીને. ના, આ બેટા વીજભાર છે અને આ જે છે એ એની ઘાત છે. બંનેમાં બહુ જ મોટો ફરક છે, સમજવાનો. Al3+ ની સાંદ્રતા શું છે 2s, તો અહીંયા આવશે 2s નો વર્ગ. સલ્ફેટ આયનની છે 3s નો ઘન. 3s નો શું થાય ઘન. ચલો 2s નો વર્ગ 4s² અને આ થઈ જશે 27s ઘન. 27 × 4 કરો તમે એટલે 108 થશે. 108s⁵. Ksp બરાબર સૂત્ર આવી ગયું. અથવા s બરાબર લખવું છે તો શું લખાશે બોલો Ksp/108⁵. અહીં 1/4 હતું, ત્યાં 1/5 આવ્યું, અહીંયા 1/3 હતું. ઓકે, આવી રીતે અલગ અલગ ફોર્મ્યુલા અલગ અલગ ક્ષારના બની શકે. તમને હજુ પણ એવું કન્ફ્યુઝન થાય કે સર બહુ જ ધ્યાન રાખવા વાળી વાત છે. ના બેટા, આપણે એક શોર્ટ ટ્રિક સમજીએ છીએ કે કોઈ પણ ક્ષારનું ઝડપથી Ksp નું સૂત્ર કેવી રીતે લાવી શકાય. રાઈટ, ઝડપથી એ નોંધ કરવી છે, એ સમજાવું છું મારે, પણ પહેલા તમે આ નોટ કરો પછી હું તમને સમજાવી દઉં. ચલો બેટા, જનરલ પદ્ધતિ સમજવી છે હવે કે આ Ksp અને દ્રાવ્યતા વચ્ચેનો સંબંધ આપણે કેવી રીતે લાવી શકીએ. સૌથી પહેલા છે AXBy, એક જનરલ સોલ્ટ માની લો. AXBy સોલિડ માંથી બને છે, એક્વાયસ વાળા 2 આયન. હવે જો તમને ક્રિસ ક્રોસ લો ખબર હશે, ક્રિસ ક્રોસ પદ્ધતિ ખબર હશે કે A નું પ્રમાણ x છે અને B નું પ્રમાણ y છે, તો A નો વીજભાર +y થાય અને B નો વીજભાર -x થાય. મતલબ A નું જે પ્રમાણ હોય એ B નો વીજભાર થાય અને B નું જે પ્રમાણ હોય એ A નો વીજભાર થાય. A ઉપર ધન અને B ઉપર માઈનસ આવે. આગળ હોય ધન, પાછળ હોય ઋણ. x A ઉપર વીજભાર +y આવ્યો, B નું પ્રમાણ હોય એ A નો વીજભાર આવે. ત્યારબાદ B નું પ્રમાણ y છે તો A નું પ્રમાણ હોય એ B નો વીજભાર આવે. જોઈ શકો છો તમે, રાઈટ. હવે શું કરીશું બોલો, આની દ્રાવ્યતા અત્યારે શરૂઆતમાં A, આ બંને કેટલા હોય 0 0. હવે સંતુલન સમય A માંથી S બાદ થાય તો આ શું બને XS અને આ શું બને YS. જેમ અહીંયા 2 મોલ હતા તો 2s, 3 મોલ હતા તો 3s બનતા હતા. એક્ઝેક્ટલી x મોલ છે એટલે XS અને YS બનશે. બેટા આનો Ksp શું બને? Ksp બને A plus y. A ની plus y ઘાત, A એનો વીજભાર છે ને ઉપર x ઘાત, ત્યારબાદ B minus x ની ઘાત આવશે y. A plus y એની ઘાત આવી ગઈ x, B minus x એની ઘાત આવી ગઈ y.
a પ્લસ y, આની સાંદ્રતા શું છે xs, તો અહીંયા લખીશું x into s raised to x, b minus x ની ઘાત આવી જાય, b minus x એની સાંદ્રતાની કિંમત છે ys, તો y into s એની ઘાત આવી જાય y. તો અહીંયા થોડું અલગીકરણ કરો તો x raised to x, y raised to y અને s raised to x અને y નો શું થાય સરવાળો, કારણ કે આધાર સમાન હોય તો ઘાતનો સરવાળો થઈ શકે, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો x raised to x, y raised to y, s raised to x plus y. શું કીધું મેં? x ની x ઘાત એટલે મોલ હોય એની એકલી જ ઘાત, આ મોલ હોય એની એકલી જ ઘાત અને બંનેના મોલના સરવાળા જેટલી ઘાત s ઉપર આવે. બસ આટલું ધ્યાનમાં રાખી લો. તો આ KSP નો જનરલ ફોર્મ્યુલા આવી ગયો બેટા. આના ઉપરથી તમે ફટાફટ KSP ના સૂત્રો લખી શકશો. ચલો આના મોલ કેટલા? 1, આના મોલ કેટલા? 1. તો KSP બરાબર x raised to x, અહીં x કેટલો છે 1, તો 1 raised to 1, અહીંયા y કેટલો 1, 1 raised to 1 અને s raised to 1 plus 1, આના મોલ અને આના મોલ બંનેના મોલનો સરવાળો, 1 મોલ 1 મોલ, 2 મોલ થયા તો એ 2 મોલ ઉપર આવી ગયું. એટલે અહીં તમારી પાસે આવી ગયું 1 raised to 1, 1 raised to 1 and s raised to 2, right. ચલો then after KSP again આના મોલ કેટલા છે 2, તો 2 ની 2 ઘાત, અહીંયા બોલો આના મોલ છે 1, 1 ની 1 ઘાત અને s બંનેના મોલનો સરવાળો. બોલો આવડે કે ના આવડે? સિમ્પલ. તો ફાઇનલ ફોર્મ્યુલા શું આવશે? 4, 2 raised to 2 4 અને s ની 3 ઘાત. ચલો બેટા આમાં જુઓ તો આનો KSP શું થાય? આના મોલ કેટલા 2, 2 raised to 2, આના મોલ કેટલા 1, 1 raised to 1 અને દ્રાવ્યતા s 2 plus 1, તો 4s ક્યુબ થઈ જશે, રાઈટ. એકદમ સરળ. સોડિયમ પોટેશિયમ સલ્ફાઇડ છે. દેખો તમે Na2s જોયું છે, K2s જોયું છે, આમાં એક પોટેશિયમ એક સોડિયમ છે. તો સોડિયમ આયન અલગ થાય, પોટેશિયમ આયન અલગ થાય અને સલ્ફાઇડ આયન અલગ થાય. તમારે ધ્યાન રાખવાનું આ 1 1 અને 1 મોલ છે. તો આનો KSP શું બને બેટા? 1 raised to 1, 1 raised to 1, 1 raised to 1. આ 1 ની 1 ઘાત, 1 ની 1 ઘાત, 1 ની 1 ઘાત. દ્રાવ્યતા s આ બધાની ઘાતનો સરવાળો. તો અહીંયા ફાઇનલ સમીકરણ બને s raised to cube, s ની ઘન. Na3PO4. ચલો શું થશે? 3Na plus PO4 3 minus. KSP બોલો શું થાય? KSP આનો શું થશે? 3 ની 3 ઘાત ગુણાકારમાં 1 ની 1 ઘાત અને દ્રાવ્યતા શું થાય s, આ બંનેની ઘાતનો સરવાળો 3 + 1, તો આ શું થયું 3 3 9 3 27 અને s ની 4 ઘાત. બોલો આવડે કે નહીં? તો તમને મેં એ શીખવાડ્યું કે ડાયરેક્ટલી ફોર્મ્યુલા કેવી રીતે લખાય, પણ એના માટે બેટા તમને આવડવું શું જોઈએ? તમને ખ્યાલ એ વસ્તુનો હોવો જોઈએ કે તમને આ આયનીકરણ આવડે છે કે નહીં. જો આયનીકરણ નહીં આવડે તો તકલીફ પડશે. એ x by આપેલો છે, સમજજો ધ્યાનથી. તો આ x પ્રમાણ કોનું છે? a નું, અને y પ્રમાણ કોનું છે? b નું. તો આ y ઘાત તમારે a ઉપર અને x ઘાત તમારે b ઉપર મૂકવાની થાય. અહીં ઋણ અહીં ધન, એટલે અહીં આવે x a raised to plus y, અહીં આવે y b raised to minus x. yx minus yx plus plus minus આન્સર 0. આ મહત્વનો પોઈન્ટ છે, આ સમજ પડવી જોઈએ તમને. ઓકે બેટા, તો આપણે KSP અને S વચ્ચેનો હજુ તો સંબંધ મેળવ્યો છે. હજુ ઘણી બધી વસ્તુ આપણે આમાં આગળ કન્ડક્ટ કરવાની છે. આના રિલેટેડ એક્ઝામ્પલ્સ જોઈશું અને IP-KSP નો સંબંધ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. ઓકે, ચલો મળીએ છીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ.